છેલ્લા 10 દિવસથી સુરતના સચિન જેડીસીમાંથી 10 વર્ષની બાળકી રહસ્યમય રીતે ગુમ. છેલ્લા 10 દિવસથી સુરતના સચિન જેડીસીમાંથી 10 વર્ષની બાળકી રહસ્યમય રીતે ગુમ. રાજ્યમાં બાળ દુષ્કર્મની ઘટનાઓ વચ્ચે સચિન જેડીસીમાંથી બાળકી ગુમ થવાથી ચિંતા. સચિન જેડીસી પોલીસ 10 દિવસ બાદ પણ બાળકી શોધવામાં નિષ્ફળ. પરિવારને ભય કે બાળકી સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને. બાળકી ટ્રેન મારફતે જબલપુર સુધી પહોંચી હોવાની માહિતી સામે આવી. પોલીસે 1000થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હોવાનો દાવો. થોડા સમય માટે 45 વર્ષના અજાણ્યા વ્યક્તિ સાથે બાળકી દેખાઈ. પછી બાળકી જબલપુર જતી ટ્રેનમાં એકલી જોવા મળી. ટેકનિકલ ખામીના કારણે જબલપુર બાદની માહિતી મળતી નથી. પોલીસ હ્યુમન સર્વેલન્સ દ્વારા બાળકીની શોધખોળ ચાલુ રાખી. બાળકી મજૂર પરિવારની દીકરી 7 ડિસેમ્બરે સવારે 8 વાગે ગુમ. ઘરની નજીક રમતા બાળકી અચાનક ગાયબ. સચિન જેડીસીમાં અગાઉ ગુમ થયેલા 3 બાળકો આજ દિન સુધી લાપતા. 23 ઓગસ્ટે મહિલાના આપઘાત બાદ તેના 3 બાળકો હજુ મળ્યા નથી. સચિન જેડીસી પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા. રિપોર્ટર સાગર સોલંકી.